જે આપણે વાંચન કરી રહ્યા છે એની પર આવી ગયા હતા કે ત્રણ આપણે લીલા ભાવના ભાવના આપણે બધું આપણને લીનતાથી નિસાધનતાથી બધું કરીએ અને આપણું મન ક્લીન થઈ જાય ત્યારે આપણને પ્રભુની સાક્ષાત લીલાના દર્શનનો અનુભવ થાય. લીલા ભાવના એવી રીતે આપણે આવી ગયા હતા એટલે પછી ત્યારે પણ પછી ભાવના પણ ત્રણેય વસ્તુ થાય એની પર આવી ગયા હતા લાસ્ટ ટાઈમ. એટલે પણ હતા તો ભાવના પર જ ને, હજી લીલા ભાવના પર નથી આયા. હજી આપણે છીએ તો ભાવના પર જ ને. હા લીલા ભાવના ચાલે છે 460 ઉપર. માસી 460 પર આપણે ના હોઈએ કારણ કે ભાવના આપણે ચાલુ કરી દીધી છે. હા પણ પછી ભાવના ચાલુ કરીને પછી મેં તને ક્વેશ્ચન પૂછેલો અભિભૂતાનો અને એની નીચેનો એક ફકરો કર્યો હશે એવું માનું છું. ઓકે જોઈ લઉં. હા અભિભૂતાનું એ વખતે જ થયું છે તો મને ખબર છે. ઓકે ઓલરાઈટ. કારણ કે આ તો કેવું આપણે પહેલા આગળથી વાંચ્યું હતું પછી પાછળથી એટલે બધે અને આ તો કોઈ બીજાની પુસ્તક છે એટલે લાઈનો પર તો મારાથી ના જવાય અને આપણે તો પહેલા પાછું ચાલુ પૂરો કર્યો છે. આ ફકરો કે આત્મવાન કરો કારણ यह मार्ग भाव मार्ग को हो निसाधन फलात्मक हो सो निसाधन फलात्मक को सिद्ध अर्थ समर्पण हो. ના મેં હેશટેગ કરેલું છે ને એટલે એના પછીનો પણ વાંચ્યો છે આપણે રાઈટ. એટલે કિંકર પણ વાંચ્યું છે મને લાગે છે. એ પણ વાંચ્યું છે. હા તાસુ કિંકર પણ સર્વ પ્રકાર તે હોય તામે साधन को संभव कहाँ. या प्रकार किंकरपन विना को जो निसाधन पनो है सो तो सदोष है जहाँ कृष्णपति में दास यह भाव सर्व प्रकार सुसिद्ध तहाँ भावना करवी. એટલે એ 460 પર લાસ્ટ ટુ થર્ડ પર આપણે છીએ બરાબર. પેરેગ્રાફ જે પણ પુસ્તક લઈને બેઠું હોય એને કહું છું. બોલ્યા કરું છું. આઈ થિંક પછી કિંકરપણનો અર્થ મને ખબર પડી હતી કે નહોતી કરી. મને અર્થની બાબતમાં બહુ એ હોય છે એટલે મને ખબર નથી. એ તો મને ખબર છે અભિભૂતા મેં પછી રીડ કરી લીધું હતું જોઈ લીધું હતું. હા એકીભૂત એટલે તદાત્મક હોય ને એ અભિભૂતા બરાબર. અને કિંકરપણામાં ગોપીઓ થઈ ગઈ હતી તે જ એમની બધી જ ક્રિયાઓમાં. હા અને આ એટલે આપણે મને સુબોધિનીજીને એકા નથી યાદ પણ તદાત્મક તદમના તદાત્મક હા એ હજી મારે જોવાના રહી ગયા છે એ શ્લોકને પણ આમ તો એક રૂપતા જ થાય ને. હા તદાત્મક થઈ જાય. આપણે જેમ તાદાત્મ્ય કહીએ છીએ એમ તદાત્મક. હા પણ આ કિંકર એટલે પછી એમાં એક પણ પ્રકારનો વિષયાનંદ કિંકરપણાનું આ જ છે એટલે જો કોન્ટેક્સ્ટ ક્લુ થી લઈએ ને તો બેઝિકલી લઈશ જરા પ્લીઝ ત્યાંથી. હા લઈ લઉં છું. હા શ્રી વલ્લભાધીશ કી જય. तासु किंकरपन सर्व प्रकार ते होय तामे साधन को संभव कहाँ. હવે આ કિંકરપણ ને તમે છે ને સમર્પણ લઈને ચાલો. સંપૂર્ણ સમર્પણ માસી. આ કોન્ટેક્સ્ટ ક્લુ છે પણ તમે ધ્યાનમાં રાખશો ને જ્યારે હું બોલીશ ત્યારે તો તમને ખ્યાલ આવી જશે. तासु किंकरपन सर्व प्रकार ते होय तामे साधन को संभव कहाँ. या प्रकार किंकरपन विना को जो निसाधन पनो है तो सदोष है जहाँ कृष्णपति में दास यह भाव सर्व प्रकार सु सिद्ध तहाँ यह भावना करवे को अधिकार है. प्रथम मन की शुद्धता, पाछे चिंतन,
તત્પશ્ચાત સ્વરૂપાનુભવ, તત્પશ્ચાત લીલા ભાવના, તત્પશ્ચાત સુખરૂપ ભાવના, તત્પશ્ચાત લીલા ભાવના, તત્પશ્ચાત સ્વરૂપાત્મક ભાવ પ્રાપ્ત ભય ભાવ ભાવના હોય है। આ બહુ જ સુંદર રીતે અહીંયા આગળ આપ્યું છે, જે આખી જે પ્રક્રિયા છે સમર્પણ થયા પછી જે સ્વરૂપાત્મક, હા હા, સમર્પણ થયા પછી જે સ્વરૂપાત્મક જે સ્વરૂપાનંદની જે મનોરથ કર્યો છે ગોપીજનોએ, સારસ્વત કલ્પમાને જે આપે પૂર્ણ કર્યો છે, એ આખી પ્રક્રિયા થાય છે કઈ રીતે? તો એ થાય છે, શરૂઆત થાય છે પહેલામાં પહેલી કોઈ અવાજ આવે છે, શરૂઆત થાય છે પહેલામાં પહેલી મનની શુદ્ધિથી, કે મન જો તમારું જે હૃદય શુદ્ધ છે ત્યાં જ ઠાકોરજીને બિરાજવાનો એક જગ્યા છે, એના સિવાય તો કશું શક્ય જ નથી। એટલે ભાવાત્મક રીતે કે સ્વરૂપાત્મક રીતે કે જે પણ રીતે ઠાકોરજી પહેલા તો જ્યાં શુદ્ધતા છે, મનની શુદ્ધતા, ત્યાં જ બિરાજે છે। એટલે સત્યમ પરમ ધીમહિ આપણે જે ભાગવતજીમાં લઈ રહ્યા છે એ જ અહીંયા છે। સત્ય છે એ તો એવા જ હૃદયમાં બિરાજે જ્યાં સત્ય હોય, એટલે કે શુદ્ધતા, સત્ય હોય ત્યાં શુદ્ધતા હોય। તો આપણા જે સત્ય પરમ ધીમહિ એવા પ્રભુને જે પહેલા જે જોઈતું હોય તો મનની શુદ્ધતા, એટલે કે સત્ય એવું જે પ્રભુ બિરાજી શકે એવું હૃદય। હવે આવો જે પ્રથમ જે મનની શુદ્ધતા કહી, એ શુદ્ધતા પછી એ શુદ્ધતા થાય એટલે ઓટોમેટિક પ્રભુ તો હૃદયમાં પધારવાના જ છે। એટલે એના પછી શું છે? ચિંતન છે કે પ્રભુ કેવા હશે, સ્વરૂપનું ચિંતન, પ્રભુ જેવી રીતના આપણે અહીંયા આગળ મનની શુદ્ધતા હોય ને, એ શુદ્ધ હૃદય વાળું મન હોય ને, ભાગવતજી આપણે શ્રવણ કરવા બેઠા છે, એક નાનામાં નાનું એક્ઝામ્પલ, તો ભાગવતજી જ્યારે આપણે શ્રવણ કરવા બેઠા છે ત્યારે આપણી હૃદયનું જે શુદ્ધિ છે, એ શુદ્ધિના પ્રતાપે જ પ્રભુ હૃદયમાં બિરાજીને શ્રવણ કરી રહ્યા છે। ભાગવતજી જ્યારે કહેવાય કે પ્રભુ જ્યારે પણ ભાગવતજીનું ગુણગાન થતું હોય ત્યારે પ્રભુ અવશ્ય બિરાજે। તો જે શ્રવણ કરવા વાળું છે એના હૃદયમાં, શુદ્ધ હૃદયમાં પ્રભુ બિરાજે। હવે શ્રવણ થયું, હવે શું થશે? એનું ચિંતન થશે। હવે ચિંતન થાય લીલાઓનું, કે ચલો આજે પ્રભુ આ રીતે પ્રકટ થયા, આ લીલા કરી વ્રજમાં, આવી રીતે ગોપીજનો સાથે, તો આ જે બધું છે એ ચિંતન હજી ચાલી રહ્યું છે। એ ચિંતનના આધારે એક છબી ઉત્પન્ન થાય છે, પ્રભુની એક છબી તો ઉત્પન્ન થાય ને, જેવી રીતના એમને શું કર્યું હતું, રૂકમણીજીએ ગુણાનુવાદ જ સાંભળ્યા છે નારદજી પાસેથી, એને ગુણાનુવાદને સાંભળીને મનમાં વાગોળ કર્યા હોય, એના પરિણામે એમને તો જોયા નથી પ્રભુને, પણ એક છબી ઉત્પન્ન, તમે જે પણ કરો, કોઈને આપણે વાત થઈ હતી કે કોઈને વારંવાર આપણે સાંભળતા હોય, પછી ભલે એમને જોયા ના હોય, પણ એક પ્રકારની છબી આપણા મનમાં ઊભી થઈ જાય। તો આ છે સ્વરૂપાનુભવ। હવે આ સ્વરૂપાનુભવ થયો, હવે એ સ્વરૂપના અનુભવ થતા ને થતા એ સ્વરૂપમાં જ્યારે રાચેલા રહે, એક વખત સ્વરૂપની ભાવના થવા માંડી, તો એમાં ને એમાં રાચેલા રહે, તો એ સ્વરૂપ જે લીલા કરે છે એની લીલાની ભાવના, કારણ કે ગુણાનુવાદમાં તો લીલાનું શ્રવણ કર્યું છે, એટલે હવે સ્વરૂપ ગુણાનુવાદ સાંભળીને ચિંતન થયું, શુદ્ધ હૃદયે ગુણાનુવાદ સાંભળ્યા છે એટલે પછી ચિંતન થયું છે। ચિંતન થયા પછી એક સ્વરૂપ, એક છબી પ્રકટ થઈ ગઈ છે। એ સ્વરૂપ ભાવના થતા એ છબી જે લીલા કરી રહી છે એનું ચિંતન કરતા એ લીલા ભાવના થઈ છે। હવે આ લીલા ભાવનાથી જે સુખની પ્રાપ્તિ, જે આનંદ, જે સુખ એટલે કે જે આનંદની પ્રાપ્તિ, હૃદયમાં જે ભક્તિ સ્નેહ ઉત્પન્ન થવો જોઈએ એ થવા માંડ્યો। હવે હૃદયનો વિષય થઈ ગયો, એટલે હૃદયમાં એક નહીં, એની સાથે અનેક લીલાઓ થવા માંડી। જો શ્રવણ કાને કર્યું ત્યાંથી હૃદયનો હવે વિષય થઈ ગયો છે સંપૂર્ણ રીતે, કાયમ
કારણ કે જે શુદ્ધ હૃદયથી કાનમાં જે પણ કંઈ પણ શ્રવણ થયું એ શુદ્ધ હૃદયમાં પ્રભુ બિરાજેલા જ હતા. હવે ચિંતન મનન અને શ્રવણના જે પણ એ અનુભવો થયા એ થતા થતા આગળ એટલા બધા વધ્યા કે હવે એ બધું હૃદયમાં અનુભવવા માંડ્યું. એટલે જે સ્વરૂપ ભાવના છે અને લીલા ભાવના એની સાથે સાથે હૃદયમાં પ્રકટ થઈ. હવે આવું થાય હૃદયમાં જ્યારે સ્વરૂપ ભાવના અને લીલા શરૂ થઈ જાય તો પછી કેવો આનંદ મળે. તો એ જ્યારે આનંદ મળે એ સ્વરૂપ આનંદ છે. અને હવે પ્રભુ સ્થિર થઈ ગયા છે. ખ્યાલ આવી ગયો? આવી રીતના અહીંયા આગળ કીધું. અને આ બધું ક્યારે થાય? જ્યારે સંપૂર્ણ સમર્પણ થયું હોય ત્યારે. એ જે લાસ્ટ ટાઈમ લીધું હતું સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ સમર્પણ થાય પછી 5 વસ્તુ જે સ્ટેપ બાય સ્ટેપ લીધી હતી ને ત્યાં તું બોલી હમણાં. હા, પણ આ બધી પ્રક્રિયા એકવાર થયા પછી દ્રઢ થવા માટે ફરી થશે. જે પણ થયું છે એકવાર તો શ્રવણથી મન શુદ્ધ મનથી શ્રવણ કર્યા પછી જે ચિંતન કર્યું એટલે એના દ્વારા સ્વરૂપ અનુભવ થયો. એ પછી આ બધું સ્વરૂપની સાથે સાથે લીલાઓનું તો શ્રવણ કર્યું છે તો લીલા ભાવના થઈ. અને એ એટલું સુખરૂપ આપવા વાળું થઈ ગયું. અને પછી જે ક્રિયા થઈ એ બધી હવે હૃદયમાં થઈ રહી છે. અને એ હૃદયમાં જ્યારે થાય ત્યારે સ્વરૂપાત્મક ભાવ એટલે કે આ જે સ્વરૂપાનંદનો જે અનુભવ થાય તે એની વાત કરી રહ્યા છે. હવે આગળ વધીએ વાંચનમાં. ભગવતી માસી ખ્યાલ આવી ગયો ને? હા નિશા, હા. એટલે ત્યાં સમર્પણ લખી દેજો એટલે ફરી વખત સમર્પણ. નિશાબેન જય શ્રી કૃષ્ણ. તમે કયું વાંચન લો છો? પુષ્ટિ પત્રાચાર બેન. ખાલી પેજ શેર કરેલું છે પહેલા? મેં તો બહુ મિસ કર્યા છે. કરેલું છે 460 પર છે. સોરી તમને નતો ખબર પડી? મેસેજ નતો ના, મેં મેસેજ જોયો તો પણ ભૂલી ગઈ હતી પછી. એટલે ઓકે 460 રાઈટ? હા, 460 નો લાસ્ટ સેકન્ડ પેરેગ્રાફ છે. अतः रस द्विधा है, संयोगात्मक विप्रयोगात्मक. હવે બે રસની વાત કરે છે. અતઃ રસ દ્વિધા હૈ, સંયોગાત્મક વિપ્રયોગાત્મક. કારણ કે ઉપરની જે ક્રિયા થઈ છે ને એમાં બંને રસની પ્રતીતિ છે. क्रिया प्रदान संयोग रस प्रकट करवे क्रिया में भाव है, तैसी ही विप्रयोग में भाव को प्राधान्यपनो है. अर्थात विप्रयोग स्वरूप स्वयं भाव रूपे मूर्तिमान है. यह विप्रयोग मूर्तिमान भावात्मक स्वरूप हरि विरहानल स्वरूप है. આજ વલ્લભનું સ્વરૂપ અહીંયા આગળ જે વાત કરી રહ્યા છે એ ફરી વખત સાંભળજો શાંતિથી. સંયોગ અને વિપ્રયોગની વાત કરી છે કે આ જે બે દ્વિધા અતઃ રસ દ્વિધા હૈ. કયા રસની? સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક. તો સંયોગ જે રસ છે એ ક્રિયા પ્રધાન છે એટલે ક્રિયામાં ભાવ છે ત્યાં આગળ. કારણ કે એ પ્રમાણેની ક્રિયા થાય અને સંયોગમાં જ છે પ્રભુ બિરાજે છે એટલે એ પ્રકારનો રસ પ્રકટ થાય. હવે વિપ્રયોગમાં શું છે? તો વિપ્રયોગમાં ભાવ પ્રાધાન્ય છે. એટલે કે વિપ્રયોગ સ્વરૂપ સ્વયં ભાવ રૂપે મૂર્તિમાન થાય છે. આપણે જે વલ્લભનું ભાવાત્મક વિપ્રયોગાત્મક સ્વરૂપ કહીએ છીએ તો એ આ જ સ્વરૂપ. કારણ કે વિપ્રયોગ સ્વરૂપ સ્વયં ભાવ રૂપે મૂર્તિમાન છે અને આ વિપ્રયોગ મૂર્તિમાન ભાવાત્મક સ્વરૂપ હરિ વિરહાન સ્વરૂપ હૈ. એટલે શ્રી વલ્લભની વાત કરી રહ્યા છે
કે આ જે સ્વરૂપ છે મૂર્તિમાન થયું વિપ્રયોગના આધારે. સંયોગમાં તો ક્રિયા છે જ, ક્રિયાને પ્રાધાન્ય છે, અને એ જે ક્રિયા ચાલી રહી છે, ક્રિયા એટલે લીલા, કે એ જે લીલા ચાલી રહી છે એ પ્રમાણેનો ભાવ, એ પ્રમાણેનો રસ પ્રકટ થાય છે. અને અહીંયા વિપ્રયોગમાં ભાવનું પ્રાધાન્ય છે, તેથી વિપ્રયોગ સ્વરૂપ સ્વયં ભાવ રૂપે મૂર્તિમાન થઈ જાય. જે લીલા ભાવના કરે એ પ્રકારે સ્વરૂપ સિદ્ધ થઈ જાય ને. વિપ્રયોગમાં અનેક લીલાઓ છે, તો જે લીલાનું અનુસંધાન થઈ રહ્યું છે દેહને, એ જીવને, એ જીવ એ પ્રકારની લીલામાં મસ્ત રહે છે, અને એ પ્રકારની લીલાનો અનુભવ પણ થાય છે. તો એ વખતે એ પ્રકારની લીલામાં જે સ્વરૂપ મૂર્તિમાન થવું જોઈએ એ ભાવરૂપ સ્વરૂપ મૂર્તિમાન થઈ જાય છે. यह विप्रयोग मूर्तिमान भावात्मक स्वरूप हरि विधानत स्वरूप है. सो केही प्रकार करुणा करे तो केवल रस એટલે કે સ્વતંત્ર ભક્તિ રસ કો આસ્વાદ કરાવે. બાબલ ભાખ્યાન આવી ગયું. ભક્તિ માર્ગીય, પુષ્ટિ માર્ગીય જીવ, ભક્તિ માર્ગીય જીવ, રાઈટ, સ્વતંત્ર. પુષ્ટિ માર્ગીય જીવ સ્વતંત્ર કે ભક્તિ માર્ગીય? મારી ભૂલ થતી હોય તો કહેજો. તો સ્વતંત્ર એટલે સ્વતંત્ર ભક્તિ રસ, એટલે અહીંયા આ રસની વાત કરી રહ્યા છે કે સો કેહી પ્રકાર કરુણા કરે તો કેવલ રસ, મતલબ કે સ્વતંત્ર ભક્તિ રસ કો આસ્વાદ કરાવે હે. હવે આ જે ભાવાત્મક વિધાત્મક જે સ્વરૂપ છે એ કરુણા કરે તો આ જે સ્વતંત્ર ભક્તિ રસ છે એનો આસ્વાદ મળે. શ્રી વલ્લભની કૃપાની જ વાત ચાલી રહી છે અહીંયા, एकदम सारी रीते इन्हें समझी लो. तो यहाँ निरूपण करत है कि यह भाव पूर्व भौतिक देह को अपने रूप में राख के, अर्थात वाही देह को राख के वाही देह में नूतनता उत्पन्न करे है. देह एनो ए छे, પણ હવે આ જે વિરહથી જે રસનું દાન થયું છે એ રસ આપણે આગળ પણ હમણાં વાત થઈ ગઈ હતી, સાધન અને ફલની વાત થઈ ત્યારે, કે આ રસને ઝીલી પણ કોણ શકે? આ દેહ ના ઝીલી શકે. એને નવતણું. હા, એટલે એ દેહમાં જે નૂતનતા ઉત્પન્ન થાય છે આ જ દેહમાં, જાસુ નિસંદેહ કૃષ્ણ વિરહાનુભવ હોય હે. હવે આ દેહની પ્રાપ્તિ થઈ, નૂતનતા જે પ્રાપ્ત થઈ દેહમાં, જે અલૌકિક દેહ પ્રાપ્ત થયો, તો હવે એ દેહથી, કારણ કે અલૌકિક દેહ બન્યો છે પણ અલૌકિક પંચમહાભૂતથી, તો એ દેહથી નિસંદેહ કૃષ્ણ વિરહાનુભાવ થાય. જો એ ના દેહ પ્રાપ્ત થયો હોય ને તો દેહ છૂટી જાય, એ વિરહનો અનુભવ ઝીલી ના શકે, ત્યાંને ત્યાં લીલા પ્રાપ્તિ થઈ જાય. એ તાપ ના જીવાય. હા. ऐसो સર્વ સામર્થ્ય યુક્ત દેહ હોય જાય હે. સર્વ સામર્થ્ય યુક્ત દેહ એટલે કે જે આ લીલાના રસને ઝીલી શકે અને વિરહના તાપને ઝેરવી શકે. કારણ કે જ્યારે ચતુર્ભુજદાસજીના દીકરા એક જ લીલાનું ગાન કરતા લીલા પ્રાપ્ત થઈ ગયા હતા, રાઘવદાસ, ત્યારે વાત गुसाई प्रभु आ કીધું, अरे कुंभनदास और चतुर्बुद्धदास कुंभनदास जिनके दादा है, चतुर्बुद्धदास जिनके पिता है, इनसे इतनो भी रस झील्યો ના ગયો, કારણ કે લીલા પ્રાપ્તિ થઈ ગઈ હતા. અને એ જીવ બન્યો છે પણ ઠાકોરજી પણ બીજું એની સાથે એ પણ છે કે ઠાકોરજી પણ આતુરતાથી એની રાહ જુએ છે. દેહ वाको वोई परंतु भौतिक प्राकृत तत्व की निवृत्ति हुई है, आधिदैविक रसात्मक तत्व रूप में पलट जाए है. देह एनो एज, પણ ભૌતિક પ્રાકૃત તત્વની નાશ થઈને આધિદૈવિક રસાત્મક તત્વ રૂપમાં પલટાઈ ગયો. આધિદૈવિક રસાત્મક તત્વરૂપ એટલે કયો દેહ? નવતનત્વ. એ શેનાથી બનેલો છે?
અલૌકિક પંચમહાભૂત થી. અલૌકિક પંચમહાભૂત એટલે કયા? બોલી જાઓ. આકાશ અગ્નિ વાળું. અલૌકિક પંચમહાભૂત મારી માં. શ્રી યમુનાજી, ગિરિરાજજી. હા, શ્રીનાથજી, યમુનાજી, ગિરિરાજજી. એ લીનાબેન જરાક બ્રેક મારીને બોલો બકા. બોલો, એક એક કરીને બોલો, બધાને સાંભળવાનું છે. એટલે હું છે ને આકાશ ને એવી રીતે લેતી હતી કે આકાશ તત્વ એટલે કોણ ને એવી રીતે. એ લૌકિક ની વાત છે. હા. અત્યારનો જે પ્રાકૃત દેહ છે તેની, આ અપ્રાકૃત દેહ ની વાત થાય છે. પંચ મહાભૂત છે એ અલૌકિક પંચ મહાભૂત બોલી જાઓ. ચલો, બહુ થયું, ફટાફટ. હવે શ્રી ઠાકોરજી, શ્રી યમુનાજી, શ્રી ના, પેલા બોલવાનું. શ્રી ઠાકોરજી કયા આકાશ સ્વરૂપે? તત્વ શ્રી ઠાકોરજી, હા, જલ એટલે તત્વ ગોવર્ધન શ્રી ધરણ. હા, અગ્નિ તત્વ શ્રી મહાપ્રભુજી, હમ, પૃથ્વી તત્વ શ્રી વ્રજભૂમિ, અને વાયુ. આપણે હવે ગિરિરાજજી. કયું? આકાશ વાયુ રહ્યું. વાયુ. ગિરિરાજજી. ગિરિરાજ. શ્રી ગિરિરાજજી. આઈ ગયા 5 તત્વો. હવે આવો દેહ સિદ્ધ થાય પછી કઈ થોડી નહીં રસની પ્રાપ્તિ થાય જ ને. અને એ રસને ઝીલી પણ શકે. એટલે તો કે છે ને કે જયારે ગોપીજનોના દેહ નથી છૂટ્યા અને ઠાકોરજી આટલી બધી એમની એ કરી હતી. ગોપીજનો રાસમાં પધાર્યા ત્યારે 9 તણુત્વથી પધાર્યા હતા, રાઈટ? એ ઘરે તો એમનો પોતાનો જે ભૌતિક દેહ હતો એ તો ત્યાં જ હતો. હા, એટલે ગોપીજનોના દેહ નથી છૂટ્યા એમ, કારણ કે એમને નવતનુ જ હતું. ગોપીજનોના એટલે દેહ ઇવન ઠાકોરજી જ્યારે મથુરા, જ્યારે ગોપી તલૈયા પર જે દેહ ત્યાગ કર્યો છે ને, એ બધા ગોપીજનો લીલા ક્યારે પધાર્યા ખબર છે? જ્યારે આચાર્ય ચરણ ભૂતલ પર બિરાજ્યા અને ગોપી તલાઈના બેઠકજી પર ગયા ત્યારે. અને જયારે કે છે ને ઠાકોરજી પણ જયારે મથુરા પધાર્યા તો પણ ગોપીજનોના, કારણ કે એ લોકોને તો પણ નથી છૂટ્યા એમ. એ લોકોના દેહ જ એટલે કારણ કે એ રસને ઝેરવી શકે છે. આધિદૈવિક દેહ હતા એમ. એ રસને ઝેરવી શકે છે. ભૌતિક દેહ નતા. હા, આધિદૈવિક રસાત્મક તત્વમાં પલટાઈ જાય ને એટલે એ પછી આ ત્યાં આગળ એની સુધી ભૌતિક દેહની સુધી રહેતી જ નથી. અને એ જ પરમાનંદાસજીએ જયારે કીર્તન ગાયું હરિતેરી લીલા કી સુધી 3 દિવસ સુધી જયારે કોઈને દેહ બાધા નડી નથી, તો એ શું, એ કેવા દેહની પ્રાપ્તિ થઈ ગઈ? અને તો જ એ લીલા રસમાં બધાને જ લઈ જઈ શકે ને. આચાર્ય ચરણ જયારે રસ વર્ષા કરતા, જયારે નિકુંજ લીલાની જે રસ વાર્તા થતી ત્યારે કોઈને દેહ બાધા નહીં થતી, કારણ કે ત્યારે બધાને ભૌતિક દેહ રહ્યો જ નથી હોતો. અલૌકિક દેહથી શ્રવણ કરી રહ્યા છે. ત્યારે તો એ લીલા રસને માણી શકે ને ત્યારે તો ઝેરવી પણ શકે. 3 દિવસ ત્યારે તે અહીંયા બેઠા ને. ના, અને જયારે આચાર્ય ચરણ વાર્તા કરે છે ત્યારે એ રસવર્ષા કે છે. આચાર્ય ચરણ જયારે વાત કરે ત્યારે રસવર્ષા કે છે. તો એ રસવર્ષાને કોણ ઝીલી શકે? જે એમના નિજજનો હોય તે જ. એ કયા નામમાં આવતું હતું ખબર છે? ઉપરથી મેઘને પણ કીધું તું ઉભો રહેજે. રાસલીલા કે તાત્પર્ય હશે, સરસ. આ નામ અથવા તો લીલા રસ સુપૂરિત હશે. નામનું મંથન તો બહુ સરસ થાય. ના, એ રાસલીલા કે તાત્પર્ય જો કદાચ ચાન્સીસ આર પેલું વધારે છે કે લીલા રસ સુપૂરિત, કારણ કે આ લીલા રસમાં હંમેશા છકેલા રહેતા ને, એટલે એનું ગોવર્ધન થી જો આ બધા નામ છે ને એ નિકુંજ લીલામાં આપ જે લીલા રસમાં છકેલા રહેતા એના સંદર્ભમાં જ છે કે ગોવર્ધન સ્થિત્યુત્સા, રાસલીલા કે તાત્પર્ય, લીલા રસ સુપૂરિત. याको नाम अलौकिक सामर्थ्य रूपी यह मार्ग को प्रथम
कक्षा को सेवा फलोक्त फल है जो अला एक मिनट यार હું તો ગેસ રખી નહીં બહાર બેઠી એક જ મિનિટ બોલો આપણે તો પંચમહાભૂત તો બાજુમાં આપણી તો બુદ્ધિ પણ આવી આજુબાજુ ચાલે सॉरी या को नाम अलौकिक सामर्थ्य रूपी यह मार्ग को प्रथम कक्षा को सेवा फलोक्त फल है जो कि जो अलौकिक सामर्थ्य सु कोटिस प्रलय के सूर्य समान अत्यंततम उग्र वीरानुभावाग्नि झेलवे को विलसवे को सामर्थ्य कहे जाय है आने जे झेलवी सके जे विलसी सके जे माणी सके एवं सामर्थ्य आवा देहनु होय એટલે કીધું કે યાકો નામ अलौकिक सामर्थ्य આપણે જે अलौकिक सामर्थ्य કહીએ છીએ જે 84 વૈષ્ણવોમાં જોઈએ છે तो अलौकिक सामर्थ्य रूपी यह मार्ग को प्रथम कक्षा को सेवा फलोक्त फल है कયું फल नवतनु नवत्व केम तो के फल है कि जो अलौकिक सामर्थ्य सु कोटिस प्रलय के सूर्य समान अत्यंतम उग्र वीरानुभावाग्नि झेलवे को विलसवे को सामर्थ्य कहे जाए है या को नाम निरोध की अंतिम अवस्था पूर्ण निरोध है जे हमणा गोपीजनों बीरवाबेने ने हेतले कीधुं तो ए तो निरोधनी अंतिम फलावस्थामां हता ने व्यसन दशाने पार करीने फलावस्था पर हता એટલે याको नाम निरोध की अंतिम अवस्था पूर्ण निरोध है ऐसे हमारे प्रिय प्रभु वल्लभाग्नि की मधुर उक्ति है आई गयो પહેલેથી ચાલુ થઈને આપણે જે બોલ્યા કરીએ છીએ આપણા કે આમાં બધું ધ્યાન કોનું કરવાનું છે વલ્લભનું કારણ કે આ ભાવાગ્નિ વિરાગની સ્વરૂપ જ વલ્લભ છે તો અહીંયા आई ગયું કે ऐसे हमारे प्रिय प्रभु श्री वल्लभाग्नि की मधुर उक्ति है या मधुर वचनामृत के विचार सु जहाँ सतत प्रपंच की विस्मृति तहाँ यह फल की प्रपंच की स्मृति विस्मृति नहीं विस्मृति हो तो बराबर है पर प्रपंच की स्मृति तहाँ यहाँ फल की गंध कहाँ जब प्रपंच है त्यानी गंध ही ना हो यह निरोध सिद्ध को प्रकार ऐसे है कि लीला भावना सिद्धा स्वरूप भावना ते स्वरूप भावना सिद्धा सिद्ध सिद्धा नहीं पण सिद्ध अहींया પછી તો લાઈન છે તો એને જોડતા નહીં પણ લીલા ભાવનાથી લીલા ભાવના સિદ્ધ થાય અને સ્વરૂપ ભાવનાથી સ્વરૂપ સિદ્ધ થાય એવી વાત છે નિવેદન તે નિવેદન સિદ્ધ श्री वल्लभ की कृपा ते कृपा की सिद्धि दीनतासु दीनता शरण भावना ते शरण सिद्ध दृढ़ाश्रय वल्लभाग्नि को रखनो यह सबको मर्म है आ बधानो मर्म एक ज कयो शरण भावना अने दृढ़ आश्रय એટલે ફરી એક વખત આને લઉં છું કારણ કે વાક્ય બધા લાંબા હોય છે પણ અહીંયા આગળ કહ્યું શું નિરોધ સિદ્ધ થાય એનો પ્રકાર કેવી રીતે કીધું કે यह निरोध सिद्ध को प्रकार ऐसे है कैसे है कि लीला भावना ते लीला भावना सिद्ध पहला एक बार भावना करी छे પછી એ સિદ્ધ થઈ ગઈ છે એ હૃદયમાં બિરાજી ગઈ છે હવે હૃદયમાં પ્રભુ આંતરરમણ કરી રહ્યા છે સ્વરૂપ ભાવના તે સ્વરૂપ ભાવના સિદ્ધ જે લીલામાં જે સ્વરૂપ સિદ્ધ થયું આજે ગોકુલચંદ્ર જે રાસલીલામાં જો જીવની એ છે તો ગોકુલચંદ્ર માજીનું સ્વરૂપ સિદ્ધ થયું
માખણ ચોરીની લીલામાં જો જીવનો એ છે તો એનો બાલકૃષ્ણજીનું સ્વરૂપ સિદ્ધ થયું. તો જે લીલા ભાવના એટલે લીલા ભાવના તે લીલા ભાવના સિદ્ધ. હવે જે લીલા ભાવના સિદ્ધ થઈ ગઈ એના એ જ રીતે સ્વરૂપ ભાવના તે સ્વરૂપ સિદ્ધ. તો સ્વરૂપ ભાવના તે સ્વરૂપ ભાવના સિદ્ધ. નિવેદન તે નિવેદન સિદ્ધ. રોજ જે નિવેદન આત્મનિવેદન રોજ જે બ્રહ્મ સંબંધનો એ મંત્ર તો ગદ્ય મંત્ર તો બોલવાનો જ, પણ એમ એ કરતા કરતા નિવેદન સિદ્ધ તો થવું જોઈએ ને, એક 1 પોઈન્ટ તો સમર્પણ થવું જોઈએ ને. શ્રી વલ્લભ કી કૃપા તે કૃપા કી સિદ્ધિ દીનતા સુ. દીનતા શરણ ભાવના તે દીનતા શરણ ભાવના તે. દીનતા પ્રાપ્ત કેવી રીતે થાય? પહેલા તો વલ્લભની કૃપાથી સિદ્ધ થાય દીનતા. હવે દીનતાથી શરણ ભાવના અને શરણ ભાવનાથી દ્રઢાશ્રય. શ્રી વલ્લભ અગ્નિ કો રખનો યહ સબકો મર્મ હૈ. આ બધું થયા પછી વલ્લભની કૃપાથી દીનતા પ્રાપ્ત થાય અને એ દીનતા હોય તો જ શરણ આવે જીવ, અને શરણ પકડ્યા પછી શરણ સિદ્ધ થઈ જાય એટલે દ્રઢ આશ્રય. અને આ દ્રઢ આશ્રય શ્રી વલ્લભ અગ્નિ કો રખનો યહ સબકો મર્મ હૈ. 100 વાતની એક વાત. દ્રઢ આશરો શ્રી વલ્લભાધીશ કો. इनते सर्व सिद्ध होएगो अथवा तापात्मक भाव को दान आपकी कृपा ते होएगो. એમનાથી જ બધું સિદ્ધ થશે. એનો મતલબ કે તાપાત્મક ભાવનું દાન પણ આપની કૃપાથી જ થશે. લીલા લોક में भी तैसी प्रणालिका है. ત્યાં પણ આ જ છે. સ્વામીજીની કૃપા વગર કઈ છે નહીં. અને જો રંજક પણ ગંધ છે જીવની, ઈર્ષાની, અહમની, કામની, તો પાછા ભૂમિ પર. પણ ત્યાં પણ આ જ પ્રણાલી છે. તાપ વિના प्रपंच वस्तु को त्याग नहीं. जहां ताप वहां आप. તાપ વિના આ પ્રપંચ છે બધા એ કોઈ દિવસ એનો ત્યાગ થવાનો નથી. અથવા ताप भाव विना लीला लोक में हूँ नूतन नूतन प्रतिक्षण निर्विधि रसानुभाव नहीं હોય है. તાપ નથી તો ત્યાંય કશું નથી કે અહીંયા કશું નથી. એટલે તાપ વિના લીલા લોક में हूँ नूतन नूतन પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ્તુ પૂરિત. પ્રતિક્ષણ જે નૃત્ય નવતન લીલા જે છે તો પ્રતિક્ષણ નિર્વિધિ રસાનુભાવ ત્યાં પણ નથી. प्रथम दशावारे को प्रपंच पदार्थ के त्याग विना प्रपंच विस्मृति नहीं होय है, जो महान बाधक है. जो नाशवंत पदार्थ में आसक्ति है अतः श्री वल्लभ को दृढ़ आश्रय करनो. निसाधन जन को सर्वदा सर्व भावेन श्री महाप्रभु जी को सेवन भजन करनो. सर्व भावते श्री वल्लभ में सर्वात्म भाव सिद्ध होय वाको श्री वल्लभ अति प्रिय लगे. ताकू वल्लभी जन भी प्रिय लगे. तासु वल्लभियन को देख के हर्ष नहीं होय तो जाननो कि सर्वात्म भाव सिद्ध नहीं भयो है. देहादि सुखार्थ अर्थात प्रभु सेवार्थ वैष्णव की अपेक्षा नहीं, परंतु देहादि जो वल्लभी की सेवा करे उन प्रचार की अर्थ देह की रक्षा करनी या को नाम दीनता है. यह दीनता सर्व भाव की सहकारिणी है. નિશાબેન દીનતાનું ફરી વાંચો ને પ્લીઝ. અરે આખું જ ફરી વાંચવું પડશે બેન. હમણાં એકવાર આ કરી લો. ચાલો પેરેગ્રાફ કર્યા પછી આગળ પાછું જવાની હતી પણ હવે પાછું જવું. તો અહીંયા આગળ શું કહ્યું કે પ્રથમ દશાવાળા હોય ને એને પ્રપંચના ત્યાગ કર્યા વગર તો પ્રપંચની બધા પદાર્થોનો એટલે કે વિષયોનો ત્યાગ કર્યા વિના પ્રપંચ વિસ્મૃતિ તો થવાની જ નથી. અને એ તો મહાબાધક છે. જ્યાં સુધી બધી વિસ્મૃતિ ના થાય પ્રપંચની ત્યાં સુધી. હવે શું કહ્યું કે જો નાશવંત પદાર્થ में आसक्ति है
જે શાશ્વતમાં આસક્તિ છે તો સમજી શકે છે, પણ નાશવંતમાં આસક્તિ છે એનું તો ભલું કરો. એટલે કહ્યું કે એને તો આ બધું બાધક છે. અતઃ હવે કરવાનું શું? તો બધું લઈને આયા છે એટલે પકડીને જ ચાલવાના છે. પણ તે પણ આચાર્ય ચરણનો જો દ્રઢ આશ્રય છે તો શક્ય બને છે. એટલે કહ્યું કે અતઃ શ્રી વલ્લભ કો દ્રઢ આશ્રય કરનો, નિસાધન જન કો સર્વદા સર્વભાવેન શ્રી મહાપ્રભુજી કો સેવન ભજન કરનો. નિસાધન થઈને આપણે આચાર્ય ચરણની દ્રઢ આશ્રય કરીને સેવા ભજન કરો. સર્વ ભાવતે શ્રી વલ્લભ में સર્વાત્મ ભાવ સ્થિત હોય વાકુ શ્રી વલ્લભ અતિ પ્રિય લાગે. હવે સર્વાત્મ ભાવ સિદ્ધ થયો છે ને પછી વલ્લભ અને વલ્લભી એક જ દેખાય છે. એટલે આ વાક્ય શાંતિથી સાંભળજો કે સર્વ ભાવતે શ્રી વલ્લભ में સર્વાત્મ ભાવ સિદ્ધ હોય વાકુ શ્રી વલ્લભ અતિ પ્રિય લાગે. તાકુ श्री वल्लभीजन भी प्रिय लागे. ताशु श्री वल्लभियन को देख के हर्ष नहीं होय तो जाननो कि सर्वात्म भाव सिद्ध नहीं भयो है. देहादि सुखार्थ अर्थात प्रभु सेवार्थ वैष्णवन की अपेक्षा नहीं. પોતાના દેહના સુખાર્થે કે પછી પ્રભુના સેવાર્થે પણ ના પાડી. કારણ કે પેલા ડોકરીની છે ને એનો છોકરો ગયો હતો તો ગુસાઈજી પ્રભુ તો રોજ પધારીને આરોગતા હતા, પણ છોકરો ગયો તો કે હોત તો અત્યારે સેવામાં કામ લાગત, તો પણ પછી એ દિવસે ગુસાઈજી પ્રભુ પધાર્યા નથી. તો આવી જે સ્થિતિ છે એની વાત કરતા કે છે કે દેહાદી સુખાર્થ કે સેવા अर्थ वैष्णव की अपेक्षा नहीं करवानी, परंतु देहादि जो वल्लभी की सेवा करे, ए देह थी जे वल्लभ અને વલ્લભીઓની સેવા કરે, ઉન પરચાર્ગી અર્થ દેહ કી રક્ષા કરે. એની પોતાના દેહની રક્ષા કરવાનું મુખ્ય કારણ શું છે? તો વલ્લભની અને વલ્લભીયની સેવા. તાકો નામ દીનતા હૈ. દેહની રક્ષા કરે છે કયા અર્થે? તો વલ્લભની અને વલ્લભીની સેવા. એટલે કહ્યું કે પરંતુ દેહાદી જો વલ્લભી की सेवा करे, उन परचार्गी अर्थ देहादि रक्षा करनी, या को नाम दीनता है. यह दीनता सर्वभाव की सहकारिणी है. आ બધા ભાવમાં સહકાર કરવા વાળું કોઈ હોય તો दीनता છે. क्यों कि प्रभु सेवार्थे बेटा की अपेक्षा राखी तो भाजी को कटोरा दूर कियो. आ आईला वार्ता तो आज वार्तानी વાત ચાલી રહી હતી, ખબર? ગુસાઈજી પ્રભુ પધાર્યા નહીં એટલે કહ્યું क्योंकि प्रभु सेवार्थ बेटा की अपेक्षा राखी तो भाजी को कटोरा दूर कर दियो. अतः श्री वल्लभियन में निष्काम प्रीति रखनी. વૈષ્ણવ જ છે એનો દીકરો, પણ એમાં પણ પ્રીતિ નિષ્કામ રાખવાની. સેવાર્થે પણ નહીં, પોતાના દેહના સુખાર્થે પણ નહીં ને સેવાર્થે પણ નહીં. और श्री वल्लभ को सेवन करनो. सेवा को स्वरूप तो यह है कि सेवा बिना रहो न जाए. सर्व त्याग पूर्वक सेवा और सर्व भावते सेवा, यह भाव भावना की भूमिका है. कछु और हो आगे लिख्यो है कि पुष्टि पुरुषोत्तम भावात्मक है. સેવા વિના રહી ના શકાય એમ. સેવાનું સ્વરૂપ તો એવું છે કે એકવાર એ કરતું થાય જીવ તો એના વિના રહી ના શકે. એટલે સર્વ ત્યાગપૂર્વક સેવા અને બધા સર્વ ભાવથી સેવા, એ જ ભાવ ભાવનાની ભૂમિકા છે. પાછું આગળ બીજું લખ્યું છે કે જેમાં પુષ્ટિ પુરુષોત્તમ ભાવાત્મક છે. એટલે પછી હવે ભાવ ભાવના આવશે ને એટલા માટે લખ્યું. કારણ કે આપણે આ જે લીલા ભાવના કરી રહ્યા છે, હવે એના પછીનું સ્ટેપ શું આવશે? ભાવ ભાવના. એટલે લખ્યું કે કछु आगे ही लिख्यो है कि पुष्टि पुरुषोत्तम भावात्मक है.
કેવલ અનુભવે. એક જ મિનિટ, હા 1 મિનિટ. આપણે આજે અહીંયા રાખીએ વૈષ્ણવ. થોડુંક લીલા ભાવના ને વાગોડીને થોડુંક હવે જે એકાદ પેરેગ્રાફ છે એ લઈને પછી ભાવ ભાવનામાં આગળ વધીશું નેક્સ્ટ ટાઈમ. શ્રી વલ્લભાધીશ કી જય. કારણ કે આજે શ્રુતિ રૂપાનું અગ્નિકુમારિકાનું જે આવશે ને અત્યારે મને નથી ખ્યાલ કે એક્ઝેક્ટલી શું છે, પણ એમાં પછી વાગોડવામાં વાર લાગશે. એવું નહીં કે આપણે એક જ પેરેગ્રાફ દૂર છીએ એવી રીતે નહીં લેવાય. હા, લઈ લો વાસળીનું પદ નિશાબેન. હા, લઈ લેજો ને. દડઈન ચરણન કેરો ભરોસો, દડઈન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિને, સબ જુગ માજ અંધેરો ભરોસો. साधन और नहीं आ कली में, जासो होत निवेरो. सुर कहाँ कहे द्विविध आंधरो, बिना मोले को जेरो भरोसो. दड़ईन चरण न केरो, दड़ईन चरण न केरो भरोसो. दड़ईन चरण केरो. શ્રી વલ્લભાદી શ્રી કલ્યાણદાય પ્યારે કી જય. જય હો. જય શ્રી કૃષ્ણ બધાને. સર્વેને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વેને જય શ્રી કૃષ્ણ.